સ્ટુડન્ટ, હવે જો ધોરણ 8 ની અંદર આપણે ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ વિશે ભણતા હતા. એની અંદર આપણે સ્વાધ્યાય 2.2 આપણે 2.2 ની અંદર 3 દાખલા તમને ગણાયા છે. હવે એની અંદર આપણે ત્રીજા નંબરનો દાખલો બાકી રાખ્યો હતો, એની અંદર આપણે લેક્ચર પૂરો થતો હતો. હવે જોઈએ આપણે ત્રીજા નંબરનો જે દાખલો છે એની અંદર કે એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેમી છે. જો ત્રિકોણની પરિમિતિ 4.2 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધો. હવે બે સમાન બાજુની લંબાઈ આપણે શોધવાની છે. હવે બે સમાન બાજુ જે લંબાઈ છે બરાબર, એટલે કે સમાન બાજુ છે એની આપણે લંબાઈ આપેલી છે ને, એટલે સમાન બાજુમાં શું થશે તો બંનેની લંબાઈ સરખી હશે. કેવી હશે? લંબાઈ સરખી હશે. તો આપણે લંબાઈ ધારવાની છે. તો અહીંયા આપણે ધારો કે સમાન બાજુની લંબાઈ બરાબર x. આપણે લંબાઈ કેટલી ધારી લીધી? x. આપણે એડિશનલ કોઈ પણ અક્ષર ધારી શકીએ ને, તો આપણે લંબાઈ એની x ધારી લીધી બરાબર. તો હવે x આપણે ધારી લીધી. હવે આપણને શું કીધું છે? એની લંબાઈ આપણને 1 પછી પાયાનું માપ આપ્યું છે 4/3. તો અહીંયા લખીએ આપણે પાયાનું માપ 4/3 સેન્ટીમીટર. કેટલું આપ્યું છે? 4/3 સેન્ટીમીટર. અને ત્રિકોણની પરિમિતિ આપી છે 4.215. પરિમિતિ 4.215 સેન્ટીમીટર. હવે જો તો એની અંદર આપણે પરિમિતિ જે આપી છે એ 4 પૂર્ણાંક આપી છે. કેટલી આપી છે? 4 પૂર્ણાંક. હવે 4 પૂર્ણાંક આપી છે એટલે આપણે જોઈએ કે એની અંદર 4 પૂર્ણાંક જે માપ છે એ માપની અંદર આપણે 4 પૂર્ણાંકને ખબર પડી જશે આપણને કે કેટલું આપણે માપ લેવાનું છે. હવે 4 પૂર્ણાંક એટલે કે આપણે મિશ્ર પૂર્ણાંક સંખ્યા આપેલી છે. તો 4.215 મિશ્ર છે તેને અશુદ્ધમાં ફેરવે તો 15 ચોક 60 ને 2 62 સેન્ટીમીટર. હવે આપણને બે વસ્તુ પાયાનું માપ એટલે કે નીચેનું માપ આપણને ત્રિકોણમાં આપી દીધું છે, પાયાનું માપ આપણને આપી દીધું છે. અને આપણે બે બાજુ જે સમાન બાજુ છે, બંને બાજુ કેવી છે? સમાન. એ સમાન બાજુ આપણે લેવાની છે. તો સમાન બાજુનું માપ આપણે ધારી લીધું છે, x ધારી લીધું. હવે ત્રિકોણની પરિમિતિ એટલે શું? ત્રણેય બાજુનો સરવાળો. શું લેવાનું છે? ત્રણેય બાજુનો સરવાળો. તો આપણે ત્રણેય બાજુનો સરવાળો કરીએ એટલે પરિમિતિ થઈ જશે. તો આપણે એમ લખી શકીએ અહીંયા કે જે આપણે માપ આપ્યું હતું એ માપને આધારે. તો અહીંયા લખીએ આપણે ત્રણેય બાજુનો સરવાળો બરાબર ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ કે ત્રણેય બાજુનું આપણે માપ લઈ લીધું. ત્રણેય બાજુના માપને આધારે આપણે લખવાનું. હવે ત્રણેય બાજુમાં શું એક બાજુનું માપ આપ્યું છે, બાકીની બે બાજુ આપણે શું કરવાની છે? શોધવાની છે. એટલે બાકીની બે બાજુ આપણે લખીએ તો અહીંયા લખીએ x પ્લસ અહીંયા લખીએ 4/3 બરાબર એની પરિમિતિ કેટલી છે? 62/15. આપણે આ રીતે એનું સમીકરણ બનાવી દીધું. શું કરી દીધું આપણે? એનું સમીકરણ બનાવી દીધું. હવે જો તો સમીકરણ બનાવ્યા પછી આપણને ખબર પડી કે એ સમીકરણ આપણે બની ગયું. હવે સમીકરણ બની ગયું x પ્લસ 4/3 બરાબર 62/15. આ સમીકરણ આપણે બનાવી દીધું. હવે આ બંનેનો સરવાળો કરીએ x પ્લસ x એટલે શું થશે? 2x 4/3 બરાબર 62/15. હવે જો તો આપણે 62/15 લખી દીધું. હવે અહીંયા 4/3 એ કેવું છે? પ્લસ છે. કેવું છે? પ્લસ છે. અને આ સાઈડ આવશે તો કેવું થઈ જશે? માઈનસ થઈ જશે. કેવું થઈ જશે? માઈનસ. હવે આ જે છે એ માઈનસ થઈ જશે એટલે અહીંયા આવશે 2x બરાબર તો અહીંયા આવશે 62/15 માઈનસ 4/3 બરાબર. તો આપણને જે આપેલું તો બરાબર તો એની અંદર આપણે એવું લખી દીધું કે 62/15 માઈનસ 4/3. હવે જે સંખ્યા આપણને આપી છે બરાબર એની અંદર આપણે જોશું કે એની અંદર કે તો અહીંયા માઈનસની ક્રિયા છે પણ માઈનસ એટલે કેવી? તો આ સંખ્યા આપણને કેવી છે? તો એ અપૂર્ણાંક સંખ્યા છે. કેવી છે? અપૂર્ણાંક સંખ્યા આપેલી છે. હવે અપૂર્ણાંક સંખ્યા આપી છે એટલે અપૂર્ણાંક સંખ્યાને આપણે સામા ફેરવવી પડે. તો એની અંદર આપણે ખબર છે કે અપૂર્ણાંક સંખ્યા આપણે આપીએ તો આપણે એને સામા ફેરવવી પડે. તો એ જે અપૂર્ણાંક સંખ્યા છે એ અપૂર્ણાંક સંખ્યાની અંદર આપણે છેદ સરખો કરવો પડશે. તો છેદ સરખો કરવા માટે આપણે લસાઅ શોધવો પડે.
તો લસા બરાબર 15 અને 3 નો લસા કેટલો થશે 15 કેટલો થશે 15 તમે લસા શોધો તમને લસા શોધતા આપણે શીખવાડ્યું કે લસા કેવી રીતે શોધાય છે તો લસા આપણે એનો 15 થશે હવે 15 લસા થાય છે એટલે અહીંયા આપણે લખીએ 2x બરાબર તો અહીંયા 15 કોમન લખી દીધા હવે 15 કોમન લખી દીધા હવે આપણે શું કર્યું તો અહીંયાથી આપણને સંખ્યા છે આપી છે છેદમાં જે સંખ્યા આપી છે ને 15 તો અહીંયા 15 આપી છે એટલે 62 ને આપણે તો 15 ની કોઈ સંખ્યા વડે ગુણાકાર કરવો પડશે જો એક વડે કરીએ તો ઉપર પણ એક વડે થાય એટલે અહીંયા 62 ના 62 અહીંયા 3 આપ્યા છે તેમ કેટલા વડે કરવા પડશે તો 3 આપેલા છે તો 3 ગુણ્યા 5 કરવા પડે તો 15 થાય તો ઉપર પણ 5 તો 5 કરી હવે જો તો અહીંયા 5 વડે તો અહીંયા 5 તો 5 ચોક 20 તો અહીંયા -20 થશે શું થશે -20 તો આપણે -20 લખી દીધા હવે 62 માઈનસ તો 62 માઈનસ અહીંયા 20 લખીએ છે તો 62 માંથી 20 જાય તો કેટલા આવે 42 છેદમાં 15 અહીંયા આવશે 2x બરાબર હવે આની અંદર આપણે જોતો છે હવે જોઈએ અહીંયાથી છેદ આપણે ઉડી શકીએ આપણે છેદ ઉડાડીએ તો ઉડાડી શકીએ આપણે જે સંખ્યા આપણને આપેલી છે એનાથી પણ આપણે શું કરીશું આને જે સંખ્યા છે 2 છે એ અહીંયા x જોડે ગુણાકારમાં છે તો અહીંયા આવશે તો ભાગાકારમાં તો x બરાબર કેટલા થઈ જશે 42 છેદમાં 15 ગુણ્યા 2 એટલે નીચે આવી ગયા 15 જો તેનો ગુણાકાર થશે પણ એ સંખ્યાનો અહીંયાથી આપણે નીચે અને અહીંયા પણ લખી શકાય સાઈડમાં લખો તો પણ એને લખી તો હવે અહીંયા જોઈએ તો કેટલા થશે તો 21 દુ 42 તો અહીંયા 21 દુ 42 હવે જો આનો છેદ ઉડી જશે છેદ ઉડશે એટલે શું થશે તો છેદ ઉડાડવા માટે આપણે જો તો 3 5 15 અને 3 સત્તા 21 x બરાબર 21 ના છેદમાં 5 તો કેટલા 21 ના છેદમાં 5 તો x ની કિંમત એ આને આપણે મિશ્રમાં ફેરવીએ તો 5 એકા 5 અને 2 7 સેન્ટીમીટર તેની જે બે સમાન બાજુ છે એ બે સમાન બાજુનું માપ આપણને મળી ગયું તો બે જે સમાન ત્રિકોણની અહીંયા બે આપણને હોય તો સમાન બાજુની લંબાઈ તો x આપી દીધું તો બંનેની લંબાઈ કેટલી થશે 7 ના છેદમાં 5 કેટલી થશે 7 ના છેદમાં 5 તો આ રીતે આપણે સમીકરણ બનાવી અને પછી એનો ઉકેલ આપણે શોધી શકીએ પછી આપણે 5મા નંબરનો દાખલો ચોથા નંબરનો દાખલો આપણે તમને શીખવાડી દીધો તો હવે આપણે 5મા નંબરનો દાખલો તો એની અંદર જો તો 5મા નંબરના દાખલાની અંદર તો એની અંદર રકમ આપણને આપેલી છે તો રકમ જોજો બે સંખ્યાનો ગુણોત્તર આપણને આપ્યો છે 5:3 કેટલો આપ્યો છે 5:3 છે તેમનો તફાવત 18 હોય તો તે સંખ્યા શોધો હવે ગુણોત્તર તો અહીં આપણે લખીએ ગુણોત્તર 5:3 બરાબર અને તફાવત બરાબર 18 કેટલો આપેલો છે આપણને તફાવત 18 આપેલો છે તો આપણે એને આધારે જો તો જે સંખ્યા આપી હતી તફાવત અને ગુણોત્તર હવે ગુણોત્તરની અંદર આપણને આપે છે 5:3 હવે 5:3 આપ્યું છે તો આપણે ધારો કે આપણે સંખ્યા ધારો કે એક સંખ્યા x ધારી લીધી તો 5x અને બીજી સંખ્યા બરાબર 3x તો પહેલી સંખ્યા માટે 5 આપ્યા તો 5x કરી દીધા અને બીજી સંખ્યા માટે તો બીજી સંખ્યા આપણે આપી હતી તો આપણે બીજી સંખ્યા માટે 3 આપ્યા હતા તો આપણે 3x કરી દીધા બંનેનો તફાવત એટલે શું બાદબાકી શું થાય બાદબાકી કેટલી થાય છે 18 થાય તો આપણે સમીકરણ બનાવીએ 5x - 3x બરાબર 18 તો એ સમીકરણ આપણે એનું બનાવી દીધું કે જે આપણને આપ્યું હતું કે 5x - 3x બરાબર 18 તો આ રીતે આપણે એનું સમીકરણ બનાવી શકીએ તો આપણે આ સમીકરણ બનાવી દીધું હવે સમીકરણનો ઉકેલ શોધવો છે તો ઉકેલ શોધવો છે તો 5 માંથી આપણે શું કરીશું તો જે સંખ્યા આપી હતી એને માઈનસ કરવી પડશે તો 5 માંથી 3 માઈનસ કરીએ એટલે 2x બરાબર 18 હવે એ બે x જોડે ગુણાયેલા છે આ સાઈડ આવશે તો ભાગાકારમાં તો x બરાબર 18 ભાગ્યા 2 બરાબર કેટલા આવશે 9 તો x બરાબર 9 તો x ની કિંમત આપણને મળી ગઈ કેવું મળી ગઈ x ની કિંમત મળી ગઈ તો x ની કિંમત આપણને કેટલી મળી ગઈ 9 મળી ગઈ હવે આપણે પહેલી સંખ્યાની બીજી સંખ્યા તો એક સંખ્યા બરાબર હવે x ની કિંમત મૂકીએ આપણે 5x તો 5x એટલે 5 કૌંસમાં 9 9 5 45 પહેલી સંખ્યા કેટલી આવી જશે 45 કેટલી આવી જશે 45 એ જ રીતે આપણે બીજી સંખ્યા તો બીજી સંખ્યાની અંદર જોઈએ તો બીજી સંખ્યા બરાબર 3x 3 કૌંસમાં 9 9 દરી 27 તો બીજી સંખ્યા કેવી થશે 27 કેવી થશે તો આ રીતે આપણે જો તફાવત એનો શોધી દીધો આપણને જે આપ્યું તો એક સંખ્યા આપણે 5x બીજી સંખ્યા 3x એનું સમીકરણ બનાવ્યું આપણે 5x -
3x બરાબર 18 અને પછી આપણે એનો ઉકેલ સમીકરણનો ઉકેલ શોધી લીધો. ઉકેલ શોધ્યા પછી આપણને x ની કિંમત મળી. ધ્યાન રાખજો x ની કિંમત મળી છે 9. હવે 9 મળી એ 9 એનો જવાબ નથી, આપણે x ની કીધી. પછી તો x માટે આપણે 5x અને 3x એટલે કે એનો ગુણાકાર બંનેનો 5x અને 3x એ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો એ જે સંખ્યા આપણને આપી દીધી એ સંખ્યા આપણે લખી દીધી કે એનો ગુણાકાર કેવી રીતે થશે. હવે છઠ્ઠા નંબરનું જોઈએ. જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો. હવે આપણે છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ. 3 ક્રમિક સંખ્યા. ક્રમિક સંખ્યાનો મતલબ કયો છે? ક્રમિક એટલે ક્રમમાં 1 2 3 4 5 આ બધી જે સંખ્યા આપણે બોલે બરાબર એ બધી કેવી કહેવાય છે? ક્રમિક સંખ્યા કહેવાય. કેવી કહેવાય? ક્રમિક સંખ્યા. તો આપણે જે સંખ્યા જોઈએ છે એ સંખ્યાની અંદર ક્રમિક સંખ્યા આપણે મેં તમને કીધી એ પ્રમાણે કે આપણે જે સંખ્યાઓ લઈએ ક્રમમાં હોય, કેવી હોય? ક્રમમાં સંખ્યાઓ હશે. જે સંખ્યા આપણને આપી હોય એ ક્રમમાં આપેલી હોય. જે પણ આપણને આપે, દાખલા તરીકે 12 આપે તો 12 13 અને 14 એમ 3 ક્રમિક સંખ્યાનો સરવાળો 51. 3 સંખ્યાઓ લઈએ આપણે તો એ સંખ્યાઓ અને કઈ સંખ્યા કઈ છે આપણને ખબર છે નહીં. તો આપણે 3 ક્રમિક સંખ્યાનો સરવાળો 51 આપ્યો છે. શું આપ્યો છે? 51. તો આપણે પહેલા શું કરીશું? તો એ સંખ્યા ધારી લેશું. જે આપણને સંખ્યાઓ આપી છે એ સંખ્યાઓ ધારી નહીં. ધારો કે આપણે અહીંયા ધારીએ, ધારો કે પ્રથમ ક્રમિક સંખ્યા બરાબર x. આપણે પ્રથમ ક્રમિક સંખ્યા x ધારી લીધી. શું ધારી લીધું? x આપણે સંખ્યા ધારી લીધી છે બરાબર. હવે આપણે બીજી ક્રમિક સંખ્યા તો x લીધી તો x + 1 આપણે તો બીજી ક્રમિક સંખ્યા તો બીજી ક્રમિક સંખ્યા બરાબર x + 1 કઈ ધારી આપણે? x + 1 ધારી છે બરાબર. પછી ત્રીજી ક્રમિક સંખ્યા, ત્રીજી ક્રમિક સંખ્યા બરાબર x + 2. હવે જો અહીંયા આપણે x ધારી છે, પહેલી ક્રમિક સંખ્યા x ધારી છે બરાબર. હવે જો આપણે x એટલે આપણે x + 1 લખીએ તો અહીંયા x + 1 આવે, x + 2 અને x + 3 ટૂંકમાં ક્રમમાં સંખ્યાઓ લખ્યા. x આપણે ખાલી x જ ધારી છે તો આપણે x + 1 લખવાની, પછી x + 2 અને 3 નો સરવાળો કેટલો આપે છે આપણને? 1. કેટલો આપે છે? 1. હવે આપણે આ 3 સંખ્યાનો સરવાળો કરીએ છીએ તો સરવાળો તો x + x + 1 + x + 2 બરાબર 51. તો આ 3 સંખ્યાનો આપણે સરવાળા માટે સંખ્યા લખી દીધી. જે સંખ્યા આપણને આપી હતી એ સંખ્યાઓ આપણે 3 લખી દીધી. હવે જો x અને x કેટલી વાર આપ્યા છે? 3 વાર. તો અહીંયા આપણે 3x લખી શકીએ ને. કેટલા થશે? 3x એટલે કે 3x બરાબર પ્લસ 1 અને 2 બંનેનો સરવાળો 1 અને 2 એટલે કેટલા થાય? 3 બરાબર 51. તો આ સમીકરણ આપણે એનું બનાવી દીધું છે. હવે આ સમીકરણ બની ગયું. હવે સમીકરણનો આપણે ઉકેલ શોધવાનો છે. 3 અહીંયા કેવા છે? પ્લસ છે. આ સાઈડ આવશે તો માઈનસ. તો 3x બરાબર 51 માઈનસ કેટલા થશે? 51 - 3. 51 - 3 કેટલા થાય? 51 - 3 કેટલા થશે? 48. કેટલા થશે? 48. હવે 3 અહીંયા x જોડે ગુણાકારમાં છે. આ સાઈડ આવશે તો ભાગાકારમાં. તો x બરાબર 48 ભાગ્યા 3 કેટલા થશે? 48 ભાગ્યા 3. હવે 48 ભાગ્યા 3 કરો તો ભાગાકાર કરો તો 16 તરી 48. 16 તરી 48 x બરાબર 16. x ની કિંમત આપણને મળી. x ની કિંમત કેટલી મળી? 16 મળી. કેટલી મળી? 16. હવે આપણે જે ક્રમિક સંખ્યા લખી હતી આપણે ફરીવાર અહીંયા લખવાનું. તો પ્રથમ ક્રમિક સંખ્યા તો જ્યાં x લખે તો x બરાબર કેટલા મળે? 16. કેટલા મળશે? 16. પછી બીજી ક્રમિક સંખ્યા બરાબર શું લખ્યું છે આપણે? x + 1 એટલે 16 + 1 બરાબર કેટલા થશે? 17. કેટલા થશે? 17. એ ક્રમિક સંખ્યાઓ આપણે જે આપી હતી એ ક્રમિક સંખ્યા આપણે લખી દીધી. અને ત્રીજી ક્રમિક સંખ્યા બરાબર કેટલા લખ્યા છે? x + 2 એટલે 16 + 2 બરાબર કેટલા આવી ગયા? 18. તો જો 18 17 અને તો 3 ક્રમિક સંખ્યા મળી ગઈ. તો પહેલી 16 મળી, બીજી 17 મળી અને ત્રીજી 18 થશે. તો આ રીતે આપણે ક્રમિક સંખ્યાનો જે આપી હતી એ ક્રમિક સંખ્યાનો સરવાળો આપણે જે આપ્યો તો આપણે લખી દીધો. પછી 7મા નંબરનો જો 8 ના 3 ક્રમિક ગુણિકનો સરવાળો 888 છે તો તે ગુણિક સંખ્યાઓ શોધો.
બરાબર. હવે શું કીધું કે 8 ની 3 ગુણિક. ગુણિક એટલે શું? તો 8 નો ગળ્યો. 8 1 8, 8 2 16, બરાબર. તો એ રીતે આપણે લખવાનું 8 1 8, પછી 8 2 16, બરાબર. તો 8 તરી 24. એ રીતે એની 3 ગુણિક. ગુણિક એટલે ગળ્યો લખવાનું છે. આપણે 8 નો ગળ્યો લખીએ એ રીતે આપણે સંખ્યા લખવાની છે. આપણે ધારી લઈએ, ધારો કે પ્રથમ ગુણિત સંખ્યા બરાબર x. આપણે x ધારી લીધી. શું ધારી લીધી? x એની સંખ્યા આપણે ધારી લીધી. પ્રથમ ગુણિત જે સંખ્યા છે એના માટે આપણે x ધારી લીધી. હવે ગુણિત જે ગુણિત સંખ્યા આપણને આપી હતી એ આપણે પહેલી શું ધારી છે? x સંખ્યા ધારી લીધી છે. હવે x સંખ્યા ધારી એટલે બીજી આપણે ધારીએ તો બીજી ગુણિત સંખ્યા બરાબર x + 8. કેટલા આવશે? x + 8. 8 આવશે કે જે સંખ્યા આપણે લેવી છે એ સંખ્યાથી આપણે એને લઈ શકીએ. તો x + 8 થશે. શું થશે? x + 8. અને ત્રીજી ગુણિત સંખ્યા બરાબર x + 16. કેટલા આવશે? x + 16. એટલે 8 1 8, 8 2 16 એમ રીતે. તો x ધારી છે. દાખલા તરીકે આપણે જો x + 8 અહીંયા, તો બીજી x + 8 અને પછી x + 16. એ ત્રણે ત્રણનો સરવાળો કેટલો છે? 888. કેટલો છે? 888 આપણને આપેલો છે. હવે જો તે ત્રણે ત્રણ સંખ્યા આપણે લેવી છે કે ત્રણ સંખ્યા આપણને આપેલી છે, તો 8 ના ગુણિતની ત્રણ સંખ્યાઓ આપણે લઈએ તો સમીકરણ બનાવીએ તો સમીકરણ શું મળશે? x + x + 8 + 16, બરાબર. સોરી, x + 8 x + 16 બરાબર 888. કેટલા થશે? 888. હવે જો આપણે 3x + x તો 3 તો 3x થશે અને 8 પ્લસ અહીંયા આપણને 16 આપ્યા છે તો 16 + 8 કરીએ, બરાબર. તો એનો સરવાળો 16 + 8 કરીએ એટલે કેટલા થશે? 24 બરાબર 888. કેટલા થશે? 888 થશે. હવે જો તો આપણને જે આપેલી છે બરાબર 24 અહીંયા પ્લસ છે, આ સાઈડ આવશે શું થઈ જશે? માઈનસ. શું થઈ જશે? માઈનસ. તો 3x બરાબર 888 - 24. તો આપણે બાદબાકી કરવાની છે 888 - 24. તો 3x બરાબર આપણે માઈનસ ની ક્રિયા કરીએ એટલે અહીંયા 4, પછી અહીંયા આવશે 6 અને અહીંયા 8 ના, બરાબર. આપણે બાદબાકી કરી દીધી, જે સંખ્યા આપણને આપી દીધી એ સંખ્યાની આપણે બાદબાકી કરી. અહીંયા કેટલો આવ્યો? 864. હવે 3 અહીંયા ગુણાકારમાં છે, આ સાઈડ આવશે તો ભાગાકાર. તો x બરાબર 864 / 3. તો x બરાબર આનો ભાગાકાર એટલે છેદ ઉડાડવાનો, તો છેદ ઉડાડીએ આપણે, બરાબર. તો એનો ભાગાકાર હોય તો આપણે ભાગાકાર કરીએ 864 / 3. 3 દુ 6, 2 વધી 6 ઉતારે આપણે, તો અહીંયા આવશે 8, તો અહીંયા આવશે 24, બરાબર. એ 24 આપણે એનો ભાગાકાર એટલે 24 આ 2 આવે, અહીંયા 8 0. તો કેટલા આવે? 200 ને એનો છેદ ઉડે છે 288. તો x બરાબર કેટલા આવશે? 200 ને કેટલા આવશે? x ની કિંમત આપણને 288 મળી. હવે જો આપણે x ની કિંમત આપણને 288 મળી છે, હવે આપણે શું કરીશું? એક પ્રથમ ક્રમિક સંખ્યા આપણને મળી. x હતી એ પ્રથમ ગુણિત સંખ્યા છે, તો પ્રથમ ગુણિત સંખ્યા બરાબર x બરાબર 288. કેટલા આવી ગયા? 288. પછી બીજી ગુણિત સંખ્યા, આ ધ્યાન રાખજો, તમારે આ ફરજિયાત લખવાનું છે. બીજી ગુણિત સંખ્યા કેવી છે? x + 8. x એટલે 288 + 8. કેટલા? તો 288 + 8 આપણે એટલે 288 + 8 કરીએ એટલે કેટલા થશે? 296. કેટલા થશે? 296. અને ત્રીજી લખે તો ત્રીજી ગુણિત સંખ્યા x + 16. x + 16 એટલે 288 + 16. તો આનો સરવાળો કરીએ આપણે, 288 + 16 કરીએ તો કેટલા આવશે આપણને? તો 350. કેટલા આવશે? 350. તો આપણને આ ત્રણ સંખ્યાઓ મળી. કઈ સંખ્યાઓ મળી? ત્રણ સંખ્યાઓ આપણને મળી. ત્રણ સંખ્યાઓ કઈ છે? તો પહેલી સંખ્યા 288, બીજી છે 296 અને ત્રીજી છે 304. તો એ જે આપણે ક્રમિક સંખ્યા લખ્યા છે એ ક્રમિક સંખ્યા તમારે જોવાની, એમાં કઈ સંખ્યા, તો ધ્યાન રાખવાનું આપણે જે સંખ્યા ધારી છે બંનેમાં જુઓ. પ્રથમ સંખ્યા આપણે જે ધારી છે એ સંખ્યા આપણે જોઈ લઈએ કે એની અંદર કઈ સંખ્યા આપણે ધારેલી છે
તો એ સંખ્યા છે એના પરથી આપણને ખબર પડી જશે કે આપણે કઈ સંખ્યા ધારી છે, તો એના આધારે આપણે લખવાનું છે. હવે જો 8મા નંબરનો દાખલો, ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર, ચડતા ક્રમમાં 3 પૂર્ણાંક સંખ્યાઓ આપણે લઈએ તો એની અંદર જે સંખ્યાઓ આપણને આપી હતી એ સંખ્યાઓ 3 આપણે સંખ્યાઓ એમાં પણ ક્રમિક સંખ્યાઓ લેવાની છે. તો એ 3 ક્રમિક જે સંખ્યાઓ છે એ 3 ક્રમિક સંખ્યાઓ લેવાની, અને એ જે 3 ક્રમિક સંખ્યાની અંદર આપણને 3 સંખ્યાઓ અહીંયા આપેલી છે. તો કઈ સંખ્યા? તો 2, 3 અને 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા જો સરવાળો 74 આવે તો તે સંખ્યા આપણે શોધવાની છે. તેનો સરવાળો કેટલો થાય? 74. તો એ સંખ્યા કઈ થશે આપણે લખવાનું છે, બરાબર. તો પહેલા તો આપણે 3 ક્રમિક ચડતા ક્રમની અંદર 3 ક્રમિક સંખ્યા લખી દઈએ. શું લખી દઈએ? 3 ક્રમિક સંખ્યા. તો 3 ક્રમિક સંખ્યા લખીએ, 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ. તો ધારો કે અહીંયા 8મા નંબરનો દાખલો, કે એની અંદર આપણે લખીએ કે ધારો કે પ્રથમ ક્રમિક સંખ્યા બરાબર x. અહીંયા પણ આપણે પ્રથમ ક્રમિક સંખ્યા શું ધારી લીધી? x ધારી લીધી. શું ધારી લીધી? x. પછી બીજી ક્રમિક સંખ્યા બરાબર x + 1. જે આપણે શું લખી દીધું? આપણે x + 1. અને ત્રીજી ક્રમિક સંખ્યા, તો ત્રીજી ક્રમિક સંખ્યાની અંદર આપણે 3 કીધી છે, તો ત્રીજી ક્રમિક સંખ્યા બરાબર x + 2. આપણે આ સંખ્યાઓ ધારી લીધી. જે સંખ્યા આપણને આપી હતી એ સંખ્યા આપણે લખી દીધી કે જે આપણને આપેલી છે. હવે શું કીધું છે? તો એની અંદર જો અનુક્રમે 1, 2, 3 અને 4 વડે ગુણાકાર કરવાનો છે. તો 3 સંખ્યા, પહેલી સંખ્યાને 2 વડે, તો પ્રથમ ક્રમિક સંખ્યાને 2 વડે ગુણતા x * 2 બરાબર 2x. કેટલા થશે એના? 2x. તો 2 વડે ગુણાકાર કરે તો પ્રથમ ક્રમિક સંખ્યાનો તો x * 2 બરાબર 2x થશે. પછી એ જ રીતે આપણે જો બીજી ક્રમિક સંખ્યાને કેટલા વડે કીધું છે આપણને? 3 વડે. કેટલા વડે કીધું છે? 3 વડે. તો 3 વડે ગુણતા, તો 3 વડે ગુણતા, તો 3 વડે કરે તો આપણે 3 વડે ગુણાકાર કરે તો x + 1. તેનો 3 વડે ગુણાકાર કર્યો છે. તો 3 વડે ગુણાકાર કરે તો આપણે કેટલા થશે? x. તો 3x + 3. 3 નો x જોડે ગુણાકાર એટલે 3x, અને 3 નો 1 જોડે ગુણાકાર એટલે 3 × 3. તો આપણે 3x + 3 લખી. પછી ત્રીજી ક્રમિક સંખ્યાનો 4 વડે ગુણતા, તો 4 * x + 2. કેટલા આવશે? x + 2. તો આપણને ત્રીજી ક્રમિક સંખ્યા છે x + 2 લખેલી છે, એટલે 4x + 4 = 8. આ ત્રીજી ક્રમિક સંખ્યા થશે. એનો સરવાળો કેટલો આપ્યો છે? તો સરવાળો આપણને આપ્યો છે 74. એનો સરવાળો જે છે તો સરવાળો બરાબર 74. કેટલો આપ્યો છે? 74 આપણને આપેલો છે. એનો સરવાળો જે છે 74. હવે આપણે 3 સંખ્યા લઈએ તો પ્રથમ સંખ્યા કઈ આવશે? 2x પ્લસ બીજી સંખ્યા કઈ આવશે? 3x + 3 પ્લસ ત્રીજી સંખ્યા કઈ આવશે? 4x + 8 બરાબર 74. કઈ આવશે? 74. તો આપણે જો આ સમીકરણ બનાવીએ, શું કરીએ છે? સમીકરણ બનાવ્યું છે. હવે જો તો 3 સંખ્યા, તો 2x 3x અને 4x, એટલે અહીંયા કેટલા થશે? 3 ને 2 5, 5 અને 4 એટલે કેટલા થશે? 9x. કેટલા થશે? 9x. અને આ સરવાળો થશે તો 3 અને 8 એ બંનેનું શું કરવાનું છે? સરવાળો. તો 3 અને 8 એટલે કેટલા થશે? 11 બરાબર 74. કેટલા થશે? તો આપણે જે સંખ્યા છે આપણને સજાતીય પદ આપ્યા તે બધાનો સરવાળો તો 4, 3 અને તો આ બધાનો સરવાળો કર્યો તો અહીંયા આપણને મળી જશે. હવે 11 પ્લસ છે, આ સાઈડ આવશે તો માઈનસ, તો 9x બરાબર 74 માઈનસ 11. 74 માઈનસ શું કરવાનું છે? 11 કરવાના છે. તો બાદબાકી કરીએ આપણે તો 9x બરાબર 74 માઈનસ 11 એટલે અહીંયા 3 આવશે અને અહીંયા આવશે કેટલા આવશે? હવે જે સંખ્યા 63 મળી, કઈ મળી? 63. તો 63 મળે છે તો એ સંખ્યા તો x અને અહીંયા જો 9 ગુણાકારમાં આ સાઈડ આવશે તો ભાગાકાર આવશે. x બરાબર 63 ભાગ્યા 9.
63 ભાગ્યા 9 કરીએ એટલે 7 9 63 તો x બરાબર 7 તો આપણને x ની કિંમત કેટલી મળી ગઈ 7 મળી ગઈ કેટલી મળી ગઈ 7 હવે 7 મળી તો આપણે ત્રણ ક્રમિક સંખ્યા લેવાની છે તો પ્રથમ ક્રમિક સંખ્યા બરાબર x ને x બરાબર 7 પછી બીજી ક્રમિક સંખ્યા તો બીજી ક્રમિક સંખ્યા કઈ x 1 એટલે 7 1 બરાબર કેટલા થશે 8 અને ત્રીજી ક્રમિક સંખ્યા તો ત્રીજી ક્રમિક સંખ્યા x 2 એટલે 7 2 બરાબર કેટલા થશે 9 તો મળી ગઈ 7 8 અને 9 એ ત્રણ ક્રમિક સંખ્યા આપણને મળી ગઈ તો આ રીતે આપણે ક્રમિક સંખ્યા ત્યારે શોધવાની તો આ રીતે આપણે શોધી શકીએ આગળના દાખલા છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું